Good morning friends. Welcome to our IPS e-learning program. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 8 યુનિટ 2 LMBB. It means learn more and be bright. એની અંદર આજે આપણે આપણા 22મા લેક્ચરમાં પહોંચ્યા છીએ. લાસ્ટ 21મા 21st એ લેક્ચરની અંદર આપણે આનો જે મેઇન યુનિટ હતો તેના વિશે સમજી ગયા અને તેના આધારે જે ટ્રુ ઓર ફોલ્સ હતા તે પણ આપણે જોઈ ગયા છીએ. તો હવે એના પછી તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 17 ઉપર જોવો, તમને એક એક્ટિવિટી આપેલી છે. તો આજે આપણે આને સોલ્વ કરીશું. ફર્સ્ટ, what do these lines from the lesson mean? What do these lines, કે આ જે અહીંયા લાઈન આપેલી છે તે from the lesson mean, કે તમારા પાઠમાંની તમારું જે મેઇન યુનિટ હતો એની આ જે લાઈન આપેલી છે તે શું કહેવા માગે છે, તેનો મતલબ શું છે? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર, કે આપેલું વિધાન જે કહેવા માગે છે તે સાચા જવાબ ઉપર આપણે ટિક માર્ક, ઇટ મીન્સ કે રાઈટ એવું નિશાન લગાડવાનું છે. તો પહેલું વાક્ય આપણું જોવો અહીંયા. અવર ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ધેર ઇઝ સમવન, ત્યાં કોક એવું છે. હુ સિંગ્સ, કે જે, જો અહીંયા હુ એટલે કોણના અર્થમાં નથી. જ્યારે પણ હું વાક્યની વચ્ચે આપેલું હોય ત્યારે તે સંયોજક તરીકેનું કામ કરે છે અને ત્યારે તેનો મતલબ થશે કે જે, કે એવું એક વ્યક્તિ કે જે સિંગ્સ બેટર ધેન આઈ, જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે, એવું પણ કોઈક વ્યક્તિ છે. આપેલું વિધાન આવું દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના 3 ઓપ્શન જોઈએ. ફર્સ્ટ એ, આઈ સિંગ બેટર ધેન સમવન, કે હું બીજા કરતાં સારું ગાઉં છું. જો એવું કહેવા નથી માગતું. આપેલું વાક્ય તો શું કે છે? મારા કરતાં પણ કોક સારું ગાય છે. તો પહેલું જવાબમાં નહીં આવે. બીજું, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, કોક મારા કરતાં પણ વધુ સારું ગાઈ શકે છે, એ બીજું. અને સી, સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, કોઈ કેવું ગાય છે કે જેવું હું ગાઉં છું. જુઓ, એઝ વેલ એઝ એટલે કે સરખાપણું દર્શાવે, બંને સરખું જ ગાય છે. મારા કરતાં બીજું કોક સારું ગાય છે. તો સાચો જવાબ શું આવશે? બી. તો તમારી ટેક્સ્ટબુકમાં ઓપ્શન બી ઉપર ટીક કરો. હવે લઈએ બીજો ક્વેશ્ચન. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. મને ડર લાગે છે કે હી વિલ નોટ કમ, તે અહીંયા આવશે નહીં. કોને કહે છે આવું? તો કે તાનસેન શહેનશાહ એટલે કે કિંગને કહે છે. તો ચલો કયો જવાબ આવશે ચેક કરીશું. ઓપ્શન એ, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, હું ડરું છું કે તે આવશે. જુઓ વાક્યમાં શું છે? હી વિલ નોટ કમ, તે નહીં આવે. એટલે ઓપ્શન એ આન્સરમાં નહીં આવે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, મને તેમની બીક લાગતી નથી. તો આવું પણ નહીં આવે. ઓપ્શન સી, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, મને એવો ડર છે કે તે અહીંયા આવવા માટે રિફ્યુઝ ટુ કમ, અહીંયા આવવાનું ટાળશે, અહીંયા આવશે નહીં. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. ખબર પડે છે? હવે લઈએ ત્રીજું વાક્ય. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પરંતુ તાનસેન જાણતા હતા કે તેમને કઈ રીતે પોતાની વાત મનાવવી. જો આપણે યુનિટમાં જોયું હતું, તાનસેનને સંત હરિદાસ પાસે કઈ વાત મનાવવાની હતી? તો કે તેઓ ગાય એવી વાત મનાવવાની હતી. તો શું આવશે? તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ,
તાનસેન તેમને ગોળ ફેરવવાની વાત જાણતા હતા? તો એવું નથી કહેતા. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતા હતા કે સંત હરિદાસને કેવી રીતે ગીત ગવડાવવું, એટલે કે કઈ રીતે ગીત ગાય તેમની જાતે જ એવી યુક્તિ તાનસેન જાણતા હતા. એનો જવાબ શું આવશે? ઓપ્શન બી. તો આ 3 વાક્યો છે. હવે જોઈએ ચોથું સેન્ટેન્સ. આઈ સિંગ એટ યોર કમાન્ડ. આવું વાક્ય તાનસેન રાજાને કહે છે કે હું તમારા આદેશ પ્રમાણે ગાઉં છું. કે હું ગીત તો ગાઉં છું, પણ કોના આદેશ પ્રમાણે? તો કે તમારા, એટલે કે હું એક રાજાના આદેશ પ્રમાણે ગાઉં છું. તો એના 3 ઓપ્શન. ઓપ્શન એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને તે ગાવા માટે કહો છો. ઓપ્શન બી, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો આદેશ જ મારા માટે સંગીત છે. અને થર્ડ, યુ સિંગ એટ માય કમાન્ડ. કે તાનસેન એમ કહે છે કે તમે મારા આદેશ ઉપર ગાઓ છો. તો જુઓ સાચો જવાબ શું આવશે? ખૂબ સરસ. ઓપ્શન એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. પછી જુઓ ઓપ્શન સેન્ટેન્સ નંબર 5. ગુરુજી સિંગ્સ ફોર વન. કે ગુરુજી એમના માટે ગાય છે. હુ સિંગ્સ ધ કિંગ્સ, હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. કે જે રાજાઓના પણ રાજા છે, એટલે કે ભગવાન માટે ગુરુજી ગાય છે. તો ઓપ્શન એ, ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. તો કે નહીં આવે, એટલે કે ગુરુજી એક શ્રેષ્ઠ રાજા માટે ગાય છે. તો જુઓ એવો જવાબ નહીં આવે. બીજું છે, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે, એવું પણ નહીં આવે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. કે ગુરુજી સ્વયં પોતે ભગવાન માટે ગાય છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી. જુઓ અહીંયા આપણે જે આ 5 સેન્ટેન્સ તમને આપેલા હતા કે તેના આધારે આપણે કહેવાનું હતું કે નીચેનું વાક્ય શું કહેવા માગે છે, તે અહીંયા જોઈ ગયા. હવે તમારા મેઇન યુનિટના આધારે તમને 5 ક્વેશ્ચન પૂછેલા છે. તો પેન્સિલ સાથે રાખજો, જોડે જોડે જ લખતા રહેજો. કારણ કે અહીંયા જે જવાબ લખેલા છે એમાં એકાદું વાક્ય આગળ ઉમેરવું પડે છે, જે હું બોલીને તમને લખાવી દઈશ. તો સૂચના વાંચીશું. આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. કે આપેલા પ્રશ્નોના જવાબ લખો. હવે ક્વેશ્ચન નંબર 1. હુ સેંગ બેટર ધેન તાનસેન. જુઓ, હુ એટલે થશે કોણ, સેંગ એટલે થશે ગીત ગાવું. સિંગનું ભૂતકાળનું રૂપ અહીંયા આપેલું છે. બેટર એટલે વધારે સારું. ધેન તાનસેન, તાનસેન કરતાં વધુ સારું કોણ ગાય છે, એવું તમને અહીંયા પ્રશ્નમાં પૂછેલું છે. તો કોણ ગાય છે તાનસેન કરતાં વધુ સારું? સરસ, સંત હરિદાસ. તો એનો મતલબ કે જ્યારે તમને ક્વેશ્ચન હુથી પૂછેલો હોય ત્યારે તમારે હુની જગ્યાએ જે જવાબમાં નામ વ્યક્તિનું આવતું હોય એ વ્યક્તિનું નામ હુની જગ્યાએ લખવાનું અને જવાબ પ્રશ્નમાંથી આ હુ કાઢી નાખવાનો. બાકીનું આખું વાક્ય જેમ હતું તેમનું તેમ લખી નાખવું. તો અહીંયા આપણે લખીશું સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. તો આ થઈ જાય તમારો પહેલો જવાબ. તો લખી નાખો કે આન્સર નંબર 1, સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. આ થઈ જશે આપણો આન્સર નંબર 1. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2 કે બીજો પ્રશ્ન શું કહેવા માગે છે. તો
વેર ડીડ સંત હરિદાસ લીવ? વેર એટલે થશે ક્યાં, ડીડ સંત હરિદાસ લીવ. જો અહીંયા પણ વાક્યમાં ડીડ આપેલું છે તો તમે જાણો જ છો કે જ્યારે પ્રશ્નમાં ડીડ આપેલું હોય અને છેલ્લે શું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે આપેલું વાક્ય સાદા ભૂતકાળનું છે તો જવાબ આપતી વખતે આપણે સાદા ભૂતકાળમાં જ જવાબ આપવાનો થશે. તો હવે લઈએ સંત હરિદાસ, પછી અહીંયા લીવ, સાદો ભૂતકાળ છે એટલે એને આમ ડી પ્રત્યય લગાડો તો એનું ભૂતકાળનું રૂપ થઈ જશે કે લીવડ. તો ક્યાં રહેતા હતા સંત હરિદાસ? તો ઝૂંપડીમાં. કઈ નદીના કિનારે? યમુના નદીના કિનારે ઝૂંપડીમાં વૃંદાવનમાં રહેતા હતા. આવું આપણા પાઠમાં આપેલું છે. તો આપણે શું લખીશું? સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન, વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ એટલે કે ઝૂંપડીમાં રહેતા હતા. પણ કઈ જગ્યાએ? તો ઓન અ બેંક ઓફ રિવર યમુના. જો બેંક ઓફ રિવર એટલે થાય નદીનો કિનારો. કઈ નદીનો? તો કે યમુના નદીનો. તો ફરીથી આખો આન્સર જોઈ લઈશું. સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન અ બેંક ઓફ રિવર યમુના. તો આ થઈ ગયો આપણો આન્સર નંબર 2. લખી નાખજો, બોલું છું. સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન અ બેંક ઓફ રિવર યમુના. સરસ. હવે લઈએ ક્વેશ્ચન નંબર 3. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? જુઓ, વાય એટલે થશે શા માટે. અકબર ડિસાઇડ, અકબરે, ડિસાઇડ એટલે થાય નક્કી કરવું, કે શા માટે અકબરે એવું નક્કી કર્યું. તો શું નક્કી કર્યું? ટુ ગો ટુ સંત હરિદાસ હટ, કે મારે સંત હરિદાસની ઝૂંપડીએ જવું છે. આવું અકબરે શા માટે નક્કી કર્યું. જુઓ, અહીંયા એક બીજી જાણવા જેવી વાત. સંત હરિદાસ પછી જે ઉપર એપોસ્ટ્રોફી એસ આપેલો છે, બરાબર, પણ એની પાછળ એસ નથી લખેલો, કારણ કે અહીંયા છેલ્લે એસ આવે છે. તો જ્યારે આવી રીતે છેલ્લે એસ આવતો હોય અને નોની દર્શાવવાનું થાય તો ફક્ત ઉપર આવી રીતે કોમા જ દર્શાવવામાં આવે છે. એની પાછળ એસ લખવામાં ફરીથી એસ લખાતો નથી. તો આની આગળ અહીંયા જે મેં આન્સર લખ્યો છે એની આગળ એક વાક્ય ઉમેરવાનું છે, એ હું બોલીશ. પણ પહેલાં હું તમને ગુજરાતીમાં કહી દઉં કે અકબર રાજાએ શા માટે ત્યાં જવાનું નક્કી કર્યું. કારણ કે જો પાઠમાં મેં તમને સમજાયું હતું કે તાનસેને શું કીધું હતું કે સંત હરિદાસ અહીંયા નહીં આવે. તો રાજાએ શું કહ્યું કે હું પોતે રિક્વેસ્ટ કરું તો તાનસેને જવાબ આપ્યો હતો તો પણ સંત હરિદાસ નહીં આવે. એટલે કે રાજા પોતે જ આજીજી કે વિનંતી કરે છતાં પણ સંત હરિદાસ એના મહેલમાં નહીં આવે, એટલે રાજાએ ત્યાં જવાનું નક્કી કર્યું. બરાબર. તો ચલો લખો, પ્રશ્નમાં જ છે. પહેલાં લખો અકબર, લખો અકબર, પછી અહીંયા ડી લગાડ દો ડિસાઇડની પાછળ, એટલે ડિસાઇડેડ. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. જુઓ, મેં પ્રશ્નમાંથી જ લખાવ્યું છે. અકબર, અહીંયા પ્રશ્નમાંથી ડીડ નીકળી જાય એટલે ક્રિયાપદની પાછળ ડી પ્રત્યય લાગે, બરાબર. ડિસાઇડ એટલે પાછળ ડી લગાડો એટલે ભૂતકાળનું રૂપ બની જશે. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. લખી નાખો આવું. સરસ. પછી લખો બીકોઝ, કારણ કે હી વુડ નોટ કમ ટુ મીટ હિમ
ઇવન ઇફ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ, કારણ કે તે આવશે નહીં ટુ મીટ હિમ, રાજાને મળવા માટે. ઇવન ઇફ ધ કિંગ, જો રાજા હિમસેલ્ફ રિક્વેસ્ટ, પોતે પણ વિનંતી કરે તો હવે આ થઈ ગયો આપણો આન્સર નંબર 3. આખો આન્સર ફરીથી બોલું છું, ભૂલ ના થાય, વ્યવસ્થિત લખી લેજો કે અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ he would not come to meet him. He would not come to meet him even if the king himself request, કે જો રાજા પોતે વિનંતી કરે તો પણ તે આવશે નહીં. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. What condition did Tansen put before the king? કે તાનસેને રાજા સામે કઈ શરત મૂકી? જો રાજાને તો જોવું હતું સંત હરિદાસને મળવા, પણ તાનસેને શું શરત મૂકી કે હું તમને ત્યાં લઈ જઈશ, તમે ત્યાં આવજો, પણ એક રાજા તરીકે તમે ત્યાં જઈ શકશો નહીં. તો તાનસેન પુટ ધ કન્ડિશન બિફોર ધ કિંગ, પછી લખજો આવી રીતે ધેટ, તો આ હી શું કરી નાખવાનો? સ્મોલ. ધેટ હી ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. ચલો લખો, તાનસેન પુટ ધ કન્ડિશન બિફોર ધ કિંગ ધેટ હી, જો અહીંયા ભૂતકાળમાં આપેલું છે એટલે આપણે પણ અહીંયા ભૂતકાળ કરીશું. ધેટ હી ડીડ નોટ ગો ધેર એઝ ધ કિંગ. લખાઈ ગયું? આ છે આપણો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર. હવે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન નંબર 5. જુઓ, હાઉ ડીડ તાનસેન, હાઉ એટલે થાય કેવી રીતે, તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, કે તાનસેન કેવી રીતે, કેવી યુક્તિથી સંત હરિદાસ પાસે ગીત ગવડાવે છે? તો તાનસેન મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન while singing રાગ દરબારી, which made Sant Haridas angry and he sang the same rag in the right way. જો એને યુક્તિ કરી હતી કે સંત હરિદાસની સામે એને ગાવાનો મોકો મળે છે, એ ગાય છે, એ એનો પ્રિય શિષ્ય છે, અને શું કરે છે તો વારંવાર જાતે કરીને ભૂલો કરે છે. તો જો તમે પણ માર્ક કર્યું હશે કે તમે જ્યારે કોઈ વસ્તુમાં વારંવાર ભૂલ કરો ને તો તમારા શિક્ષક એને સુધારી નાખે અને એ સાચી રીતે જવાબ આપી દે છે. તો આ જ વસ્તુ, આ જ યુક્તિ તાનસેને અજમાવી. તાનસેન એના ગુરુજી સામે વારંવાર એકને એક ભૂલ કરે છે, એટલે એના ગુરુજી ગુસ્સામાં આવી જાય છે અને એ જ રાગને સાચી રીતે ગાય છે. તો લખજો, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન, એટલે કે તાનસેન ભૂલો કરે છે, અમુક ભૂલો કરે છે, અગેન એન્ડ અગેન એટલે કે વારંવાર. વાઇલ સિંગિંગ રાગ દરબારી, જ્યારે તેને દરબારી રાગ તે ગાતો હોય છે ત્યારે. વિચ મેડ સંત હરિદાસ એંગ્રી, અને આ બાબત સંત હરિદાસને ગુસ્સામાં લાવી દે છે. એન્ડ અને હી સેંગ ધ સેમ રાગ, સંત હરિદાસ આ જ રાગ ગાય છે ઇન ધ રાઇટ વે એટલે કે સાચી રીતે. તો આ હતો આપણો આન્સર નંબર 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. તમારે લોકોએ હોમવર્કમાં શું કરવાનું છે? તો જુઓ, હોમવર્કની અંદર તમારે ફરજિયાતપણે આ 5 ક્વેશ્ચનના આન્સર 2 વાર લખીને તૈયાર કરવાના છે. બરાબર? ટેક્સ્ટબુકમાંથી આપણી બુકમાં
2 વાર આ ક્વેશ્ચનના આન્સર લખી નાખવાના છે. હું જેટલું હોમવર્ક આપું છું એ બધું મારી પાસે લખેલું છે. શાળા ખુલતા હું ચેક કરીશ. અને એના પછી સમય વધે ત્યારે તમારે ટેક્સ્ટબુકમાંથી આ યુનિટ ફરીથી વાંચવાનો રહેશે. તો હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું એક્ટિવિટી 5 સાથે. ત્યાં સુધી તમારે આ 5 ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ લખીને તૈયાર કરી રાખવાના રહેશે. થેન્ક યુ.